નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ફૂટપાથ ઉપર ફ્રૂટનું વેચાણ કરનારા નાના વેપારીઓના દબાણોને દૂર કરતી પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ. સ્માર્ટ વીજ મીટરને લઈને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આપ અને શિવસેના દ્વારા યોજવામાં આવી રેલી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત. માંજલપુર વિસ્તારના તુલસીધામ 4 રસ્તા પાસે સ્પાની આડમાં ચાલતા કુટનખાનામાંથી મહિલા મેનેજરને ઝડપી પાડવામાં આવી. સંચાલક વોન્ટેડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફૂટપાથ ઉપર ફ્રૂટનું વેચાણ કરતા નાના વેપારીઓના દબાણોને પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટ પાછળ વોર્ડ નંબર 13ના વિસ્તારમાં ફૂટપાથ ઉપર ફ્રૂટવાળા સહિત નારિયેળનું વેચાણ કરતા તેમજ અન્ય વેપારીઓએ રોડ રસ્તાની બંને બાજુએ પોતાના ફ્રૂટ સહિત અન્ય વેપાર ધંધાનો માલ સામાન ખડકી દઈને ફૂટપાથ ઢાંકી દેતા ત્રાટકેલી વડોદરા શહેર પોલીસના અધિકારીની ટીમે આ તમામ ગેરકાયદેસરના દબાણોને દૂર કર્યા હતા. પોલીસની ટીમ ત્રાટકતા જ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી. માન્ય સીપી સાહેબ, જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપી સાહેબ ટ્રાફિકના એમના તરફથી સૂચના છે કે ભાઈ આજે 4 રસ્તા પર જેટલી પણ દબાણ છે, લારી ગલ્લા અને અનનેસેસરી વ્હીકલ પાર્ક કરીને બ્લોક કરે છે, એ બધી જ દબાણની વસ્તુઓ હટાવવાનું છે. અને આ ઝુંબેશ લગભગ સતત ચાલશે ત્યાં સુધી આ લોકો ક્લિયર નહીં કરે. કારણ કે અગાઉ આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો અહીંયા પાથરણું પાથરી અને ટ્રાફિક જામ કરતા હતા, અને એના માટે આ બધી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ રસ્તા પર સવારના બી ટ્રાફિક એટલો જામ હોય છે, એ વખતે ટ્રાફિક પોલીસ બી ઊભી હોય છે, ત્યારે કશું બોલતા નથી. ના, એ સવારે જે 8 વાગ્યા સુધીનો જે બહારથી ફ્રૂટ શાકભાજીને ફૂલો આવતા હોય છે, એટલે 8 વાગ્યા સુધી અમે એમનો ધંધો હોવાના કારણે વધારે કશું કહેતા નથી. પણ 8 વાગ્યા પછી એ લોકો જે વધારાને એન્ક્રોચ કરે છે, એના માટે અમે આ કડક કાર્યવાહી ચાલુ કરી છે. માર્કેટની પાછળની બાજુ પણ ખૂબ જ આ પ્રકારનું દબાણ હોય છે, તો એના માટે પણ કોઈ કાર્યવાહી થશે? એની અંદરની સાઈડ જે છે, એ અંદરનું જે માર્કેટનું છે, એ એપીએમસીના કામનું છે, એટલે એ લોકો કંઈક કાર્યવાહી કરશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સ્માર્ટ વીજ મીટરોને લઈને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આપ અને શિવસેના દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેબી વિભાગ દ્વારા વીજળીના જૂના મીટરોના સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. તેવામાં સ્માર્ટ મીટરોને લઈને શહેરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ, આમ આદમી પાર્ટી, શિવસેનાના સંયુક્તપણે હાલમાં MGVCL દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો લગાડવામાં આવી રહ્યા છે. તેવામાં સ્માર્ટ મીટર વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીર રાવત, શહેર આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા, શિવસેનાના દીપક પાલકર, કોંગ્રેસના નગરસેવક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ધમકી આપીને તમે મીટર લગાવી રહ્યા છો, આ તો કેટલા અંશે વ્યાજબી છે? કલેક્ટર કચેરીમાં રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલ્યું છે કે સ્માર્ટ સિટીમાં જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયો, વડોદરાને સ્માર્ટ ના બની શકાના ભાજપના શાસકો જે જીબીના જે સ્માર્ટ મીટરના નામે જે ઉઘાડી લૂંટ ચલાવી છે એને સખત શબ્દમાં વખોડીએ છે. આવા તગલખી નિર્ણયો બિલકુલ ચલાવવામાં નહીં આવે. પ્રજાજનોને વિશ્વાસમાં લીધા વગર અને તમે જુઓ કે સ્વયંભૂ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે અલગ અલગ જીબીના સેન્ટરમાં ફતેગંજ હોય, અકોટા હોય, ગોરવા સોભાનપુરા હોય, બધી જગ્યાએ લોકો સ્વયંભૂ જાય છે. કેમ? કારણ કે પ્રજાને આ સરકાર પર વિશ્વાસ નથી રહ્યો અને આ સરકાર જે તગલખી નિર્ણયો લે છે એનાથી પ્રજાને નુકસાન છે. એક બાજુ મોંઘવારી, બેરોજગારી, જીવન જરૂરી ચીજવસ્તુઓ મોંઘી, પેટ્રોલ ડીઝલ મોંઘા, શિક્ષણ મોંઘું, તો કોઈ ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? ત્યારે આ બધી બાબતો વિચાર્યા વગર આવા તગલખી નિર્ણયો જે ઠોકી બેસવાની વાત છે એ નહીં ચલાવી લઈએ. આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે રાજ્ય સરકારને તમે ધ્યાન દોરો. અમારા ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબને પણ અમે રજૂઆત કરવાના છે, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને પણ રજૂઆત કરવાના છે અને આ બાબતે જરૂર પડશે તો ગાંધીજીના માર્ગે આંદોલન પણ અમે કરીશું. MGVCLની જે પ્રક્રિયા ચાલી રહી છે, આ સ્માર્ટ મીટરો બંધ થવા જોઈએ, કારણ કે MGVCLના અધિકારીઓને ખબર નથી. કેટલી જગ્યાએ 2,000 રૂપિયાના રિચાર્જ કરાયા, એક દિવસ 12 કલાકમાં પૂરા થઈ ગયા, માઇનસમાં બેલેન્સ જતું રહ્યું. આજે તમે વિચાર કરો કે જે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ હોય, આજે બધા લાઇટ બિલ તો ભરતા જ હોય છે. તમે લાઇટ બિલ જે ના ભરતા હોય એની સામે તમે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની કરો, પણ બધાને એક લાઇટ બિલ નથી ભરતા એવું વિચારીને જે સ્માર્ટ મીટર જે પ્રીપેડની વાત છે, આ નિર્ણય તગલખી છે. કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારે લોકશાહીની અંદર પ્રજાની વચ્ચે જવું પડે, પ્રજાને સમજાવવું પડે. ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો કેમ ના મૂક્યો? કેમ સરકારે આ વાત ના કરી? તમે પારદર્શક વહીવટની વાત કરો છો તો સરકારે પ્રજાને સમજાવવું જોઈએ હતું, પરંતુ ગભરાઈ ગયા કે સત્તામાં અમે જે વોટ મળ્યા છે એનાથી ઓછા થઈ જશે. એટલે ગભરાવ, હારની બીકના કારણે ચૂંટણી પછી આવા તગલખી નિર્ણય લાયા છે, એનો અમે વિરોધ કરીએ છીએ. હું એ જ કહું છું કે સ્માર્ટ સિટીની પોકળ વાતો કરનારા આ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીને સ્માર્ટ સિટી તો ના બનાવી શક્યા, એના નામે ભ્રષ્ટાચાર કર્યો. હવે આજે સ્માર્ટ મીટરના નામે આ કરપ્શનનો અલગ રસ્તો શોધ્યો છે. કાલે ઉઠીને એવું કહેશે કે પાણીના મીટર લગાવો, કાલે ઉઠીને એવું કહેશે કે શ્વાસ લેવાના મીટર લગાવો. તો શું આવા તગલખીનો અમે માની લઈશું? આ નહીં ચાલે અને આ બાબતે વિરોધ થશે અને આંદોલન કરીશું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ 4 રસ્તા પાસે સ્પાની આડમાં ચાલતા કુટનખાનામાંથી મહિલા મેનેજરને ઝડપી પાડી સંચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 15મી મેના રોજ પીઆઈ બીબી પટેલ સહિત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે તૌસીફ ઇસ્માઇલજી ખત્રી રાજ્ય બહારથી તથા ગુજરાત રાજ્યની જરૂરિયાતમંદ યુવતીઓને માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ 4 રસ્તા નજીક લીલેરિયા પેરામાઉન્ટ કોમ્પ્લેક્સ દુકાન નંબર 233-234માં રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં બોલાવી કુટનખાનું ચલાવે છે. ગ્રાહકો પાસે એન્ટ્રી પેટી ₹1200થી ₹1500 જેટલા રૂપિયા લઈ ત્યારબાદ યુવતી દીઠ ₹3,000 થી ₹4,000નો ભાવ લઈ સ્પામાં દેહ વેપારનો ધંધો ચલાવે છે. જેના આધારે AHTUની બાતમી મુજબના સ્પામાં રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી 7 ભોગ બનનાર યુવતી મળી આવતા તેઓને ત્યાં મુક્ત કરાવી હતી. જ્યારે દેહ વેપારનો ધંધો કરાવનાર આરોપી સ્પા મેનેજર શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખની ઝડપી પાડી હતી. જ્યારે સ્પા માલિક તૌસીફ ઇસ્માઇલજી ખત્રી નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
AHTUની ટીમે સ્પાના સંચાલક વિરુદ્ધમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલરે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને થપ્પડ મારવાની ઘટના સામે આવી છે. વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી પક્ષના દંડક સાથે વિકાસના કામો લઈને ચર્ચા કરતા હતા, ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. ત્યારે આવેશમાં આવીને કાઉન્સિલર આશિષ જોશીએ થપ્પડ મારી હોવાના સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે આક્ષેપ કર્યા હતા. આ સમગ્ર મામલે વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોશીએ જણાવ્યું હતું કે સ્થાયી સમિતિના ડ્રાઈવરે ખોટા આક્ષેપ કર્યા છે. કામને લઈને નહીં પરંતુ ખોટા આરોપ લગાવ્યા હતા. તેને જે પ્રકારે આક્ષેપ કર્યા હતા તેનો મેં જવાબ આપી દંડ ફટકાર્યો હતો. મને કેટલી ગાળોમાં બેન અમારી આપી દીધી, કઈ રીતે આપી દીધી સમજ્યા? ના કેમ કહી શકું? મારો 15 નંબર વોર્ડ છે, હું કહી શકું. શું થશે હવે? હવે શું થશે? શું થશે હવે? આપો હુકમ મને મારી દીધો, પણ કાઉન્સિલર ને તો થાપો મારે, કાઉન્સિલર ભાજપ કાઉન્સિલર થાપો મારવા બનાવી દીધા છે. ઘટનામાં એવું છે કે મારા વોર્ડની તકલીફ હતી, તકલીફ હું જણાવવા ગયો તો તકલીફની અંદર સીધી મને દાદાગીરી બતાવી અને સીધો થાપો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી પર રહો ને તો સીધો રહે, નકર કે 15 વર્ષ માટે જેલમાં ગલાવી દઈશ. આમ તે આવી બધી ધમકી મારી મને અને મને કે જ્યાં કેસ કરવો એ કરી લે, જે કરવું એ કરી લે કે છે. આવી બધી ધમકી મને મારી. મને કહે છે તમે તો બધા આમાં ગંઠિયા છો ને તેના ગંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડ્યા. કોણે થપ્પડ મારી? થપ્પડ અમારા આશીષ કરીને છે, એમને અમારા કાઉન્સિલર આશીષ કરીને છે, એમને થપ્પડ મારી. આપણે રજૂઆત કરવા જાય તો થપ્પડ મારતી. રજૂઆત એવી કરવા છે કે અમારે ત્યાં સામે તળા છે, તળામાં કચરો બહુ છે. ચોમાસામાં તળા ભરાઈ જાય એટલે એનું પાણી બધું બહાર આવે ને કચરો બધા અમારા ઘર સુધી આવે છે રોડ પાર કરીને. સામે મેદાન છે, મેદાનમાં પુષ્કળ કચરો અત્યારે હાલ પડેલો છે. એ કચરો બધો પવન આવે ગમે તે આવે, કાગળ, કોથળી, થેલી બધું જ ઉડી સીધું અમારા ઘર સુધી આવે છે બધે. એટલે એના માટે અમે રજૂઆત કરવા ગયું તો રજૂઆતની અંદર મને દાદાગીરી બતાવીને થપ્પડ મારી દીધો. ચેરમેન સાહેબને રજૂઆત કરી તો ચેરમેન સાહેબને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો. ચેરમેન સાહેબે મને કીધું કે તમે ઘરે જતા રહો કે આવું બધું મને કીધું. સ્થાયી સમિતિના અધ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યારે સુધી એ અમે જાણતા જ નહોતા કે આ ડ્રાઈવર છે અને સ્થાયી સમિતિના અધ્યક્ષનો ડ્રાઈવર છે. અમે અમારા વોર્ડ વિસ્તારની ચર્ચા પક્ષના દંડક જોડે કરતા હતા ત્યારે આ વ્યક્તિ દૂરથી ચેરમેનની ગાડી પાસેથી રોડ ક્રોસ કરીને આવી અને અમારી પર ખોટા આરોપો મૂકવાનું શરૂ કરતા મારે પૂછવું પડ્યું કે આ કોણ વ્યક્તિ છે. ત્યારે ખબર પડી કે આ ચેરમેનશ્રીનો ડ્રાઈવર છે. ત્યારે મેં એને સમજાવ્યું કે ભાઈ તું તારા રોલમાં રહે, તારી જે જવાબદારી છે એ ડ્રાઈવરની છે, તું તારી જગ્યાએ જતો રહે. છતાં પણ પાયા વિહોણા આક્ષેપ, ખોટી રીતના આક્ષેપો, અપશબ્દો બોલવાનું ચાલુ રાખતા મારે એને સમજાવ્યો, છતાં પણ ન માનતા એને લાફો માર્યો છે અને ફરીથી કહું છું લાફો માર્યો છે. હવે ફરીથી કોઈ આવી વ્યક્તિ, કોઈ સન્માનીય કાઉન્સિલર જ્યારે ઊભા હોય ચર્ચા કરતા આવી ખોટી રીતે આરોપ મૂકવાની કોશિશ ના કરે. એટલા માટે એને જે બોલ્યો છે એને માટે એને બરાબર દંડ કર્યો છે. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પાણીગેટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસા ફરતા વોન્ટેડ આરોપીને વડોદરા શહેર SOG પોલીસની ટીમે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મોન્ટો કહાર તેના ઘર પાસે આવેલો છે અને જે બાતમીના આધારે SOG પોલીસની ટીમ રામેશ્વર મંદિર પાસે તપાસ કરતા મોન્ટો કહાર મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પાણીગેટ પોલીસ મથકને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મદન જાપા રોડ પર 2 મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલ ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના માતા ઘરમાં એકલા હતા, પણ રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી 4 જોડી કાનની બુટ્ટીઓ, 1 જોડી સાંકડા તેમજ 30,000 રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો. તેમના ઘરની ચોરીની જાણ થતાં જ ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી. આ જ રીતે શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરીની ઘટના બની હતી, પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા, તેથી ત્યાં શું ચોરી થઈ છે તે અંગે જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની 23 એપ્રિલના રોજ શાલીમાર કોમ્પ્લેક્સમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો. ત્યારે ઘર માલિક દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી, પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, જેથી ચોરે ફરી ડાયરિંગ કરી હતી અને 2 ઘરમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
અમે વેકેશન કરવા બહાર ગયેલા, અમને ખબર નથી, અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે. તો સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે, તિજોરી તૂટેલી બધી પડી છે. તો અમે આયા જલ્દી બધું જોયું, પોલીસને ફરિયાદ કરી, પોલીસ આવી, ખાલી લખાણ લઈને ગઈ પોલીસ. હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું, પણ કોઈ કશું કરવા આવ્યું નથી. શું કહ્યું છે? ઘરમાંથી 30,000 રૂપિયા એટલે કે કેશ હતા અને 4 જોડી બુટ્ટી હતી સોનાની, 4 જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના, બધું હતું. એ બધું અમારું ગયું. હું તો નોકરી જતી રહું સંજુનીમાં રોજ નાઇટમાં. મને ખબર નહીં, મને આડોશી પાડોશીએ કીધું કે તમારું તારું તૂટ્યું, બસ એ મને ખબર નથી, પણ મારું બધું ગતું રહ્યું. આ 4 જોડી બુટ્ટી, પગના સાંકડા, 30-35 હજાર રૂપિયા મારા હતા. કયા એરિયા? કૃષ્ણ ભવન 40, આ મદન ઝાપામાં. હા, બાકી હું તો નોકરી રોજ જઉં છું નોકરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેન્સર રોગ માટે અક્ષર થેરાપી એવી બ્રેકી થેરાપીનો આરંભ કરવામાં આવ્યો છે. બ્રેકી થેરાપી એ રેડિયોથેરાપીનું એક સ્વરૂપ છે, જેમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સીધા જ સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર અથવા તેની બાજુમાં મૂકવામાં આવે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ, સર્વાઇકલ, સ્તન અને ચામડીના કેન્સર સહિત વિવિધ કેન્સરની સારવાર માટે થાય છે. પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગી સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં અથવા તેની નજીક દાખલ કરવામાં આવે છે. આ સ્ત્રોતો કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે, જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએને નુકસાન પહોંચાડે છે, તેમને વિભાજન અને વધતા અટકાવે છે. કિરણોત્સર્ગ સ્થાનિક છે, ગાંઠને લક્ષ્ય બનાવે છે, જ્યારે આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન ઘટાડે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેસિયા હેઠળ કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અથવા MRI જેવી ઇમેજિંગ તકનીકોનો ઉપયોગ કિરણોત્સર્ગી સ્ત્રોતોના સ્થાનને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે. એકવાર સ્થિતિમાં કિરણોત્સર્ગી સ્ત્રોતો સારવાર યોજનાના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે. સારવાર પછી કિરણોત્સર્ગી સ્ત્રોતો દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયા કરવા માટે નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી ખાતે ડોક્ટર ઋષિ પંચાલ તથા ડોક્ટર ઇન્દરપ્રીત કૌર બ્રેકીથેરાપી તથા અન્ય શેકની સારવારના નિષ્ણાત તરીકે સેવા બજાવે છે. આ નિષ્ણાતો દ્વારા 2000 કરતાં પણ વધુ દર્દીઓમાં બ્રેકીથેરાપી સારવાર આપીને ઉત્કૃષ્ટ તથા સફળ સારવાર આપેલી છે. સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકીથેરાપી અનિવાર્ય છે.
नहीं यू कैन लुक एट अस फॉर जोक उनके लिए। पर अभी तक कितना तुमने किया है ब्रैकीथेरेपी? अभी तक कितने किए? यहाँ पर नहीं टोटल ओके डन। અનુકૂળ સ્ટેટિસ્ટિક કરું કે વડોદરામાં કેટલા મહિલાઓને હશે 100 કેટલા એવું સ્ટેટિસ્ટિક કોઈ કરું કે આટલી મહિલા કોઈ પ્રશ્ન છે તમને? बारे में तो बोलो। हाँ, गर्भाशय का कैंसर के बारे में। એન્ડ હેમેટોલોજી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા. તો અત્યારે જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકીથેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે, તો અત્યારે શું છે, પેશન્ટોને 60થી 70 કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકીથેરાપી લેવા. તો બહેનો બહારનું શેક તો લઈ લે, પણ અંદરનો શેક લેવા માટે એમને 2 કલાકની મુસાફરી કરીને જવું પડે. અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે. અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે. હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય, જેમ અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે, હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ, ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કો સર્જન છે. અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે. એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે. એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે. એટલે બ્રેકીથેરાપી એ રેડિયેશનની એક સારવારનો એક ભાગ છે. જનરલી 2 ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય, રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે, એમાંથી એક બહારના શેક હોય જેને ટેલીથેરાપી કહેવાય, અને એક અંદરના શેક હોય જેને બ્રેકીથેરાપી કહેવાય. આ બ્રેકીથેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી, પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે. જેમ કે ગર્ભાશયના મુખ છે, ગર્ભાશયની કોથળી છે, યોની માર્ગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે. અને બ્રેકીથેરાપી વગર આ ગાયનેક કેન્સરની રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય. બ્રેકીથેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે. ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી આ બ્રેકીથેરાપીનો વપરાશ થાય છે. જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકીથેરાપીથી મટી શકે, એમાં કિમોથેરાપી ના આપે તો ચાલે. ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી બ્રેકીથેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે. એમ સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં 30-40% દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે. પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકીથેરાપીની જે સારવાર એડ થાય છે, તો ત્રીજા તબક્કામાં પણ 50-60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા સુધી. તો બીજા બધા કેન્સર કરતાં લગભગ 10-20% વધારે રિઝલ્ટ મળી શકે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી ડરને કારણે ભાગવા જતા 18 વર્ષીય યુવકનું કૂવામાં પડી જવાને કારણે આકસ્મિક મોત થયું છે. ઉપલેટાના અરડી ગામે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરિયા ગામનો પશુપાલક યુવક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. અરણી ગામની શેમડાધાર વાડી સીમમાં નવીનભાઈ મંગાભાઈ વાધ નામના ખેડૂતની વાડીએ આ બનાવ બન્યો છે.
ત્યારે ખેતરમાં તેના પિતા પુનરાજભાઈ વરપાભાઈ મોટણ સાથે ઘેંટા બકરા ચરાવી રહેલ સોમભાઈ પુનરાજભાઈ મોટણ નામનો 18 વર્ષીય રબારી યુવક વરસાદી વાતાવરણને કારણે વીજળીના કડાકા ભડાકા થતાં જ ડરના માર્યો ખેતરની ઓરડી તરફ ભાગવા જતા અકસ્માતેથી કૂવામાં પડ્યો હતો અને આ યુવકનું કૂવામાં ડૂબી જવાને કારણે કરુણ મોત થયું છે. ત્યારે ઉપલેટા મામલતદાર, ટીડીઓ, નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા ભાયાવદર પીએસઆઈ આરવી ભીમાણી સાથે પોલીસ સ્ટાફ સહિતના તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કૂવામાંથી આ મૃતકનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.